સુરતમાં બેફામ સ્પીડમાં વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બે બાઇક ચાલકને ઉડાવ્યા। સુરતના સોશિયલ સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો વાન ચાલકે બેફામ સ્પીડમાં ચલાવી અકસ્માત સર્જ્યો હતો। ફૂલ સ્પીડમાં ઇકો કાર GJ5 RJ 1081 ના કાર ચાલક અકસ્માત સર્જ્યો હતો। આ અકસ્માતમાં બે બાઇક ચાલકોનું ઈજા પહોંચી હતી। અકસ્માતના પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। તાત્કાલિક ઈજાગ્રસ્ત બાઇક સવારને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઇકો કાર ચાલકની અટકાયત કરી કાર્યવાહી કરાઈ હતી। અકસ્માત નજરે જોનાર પ્રકાશભાઈએ કહ્યું કે ઇકો કારે ભાટિયા કોમ્પ્લેક્સ પાસેથી નીકળીને આવી હતી। બહુ સ્પીડમાં કાર હતી। પહેલા ભાટિયા કોમ્પ્લેક્સના બે ટેબલ તોડ્યા હતા, બાદમાં એક ટેબલ જેવું દેખાતું તે કાચ તોડ્યા હતા, સાથે બે બાઇક સાથે કાર અથડાઈ હતી। ત્યાં બાઇક ચાલકોના મોત થયા હોય તેવું દૂર લાગતું હતું, પરંતુ કોઈનું મોત થયું નથી। મારું નામ પ્રકાશ પટેલ। હા પ્રકાશભાઈ, શું જોયું તો કઈ રીતનું હતું? સાહેબ, ઇકો ગાડી છે જે ભાટિયા કોમ્પ્લેક્સમાંથી નીકળી અને એકદમ એટલી ઓવર સ્પીડમાં હતી કે સીધા જે ભાટિયા કોમ્પ્લેક્સની અંદર પેલા બે જે ટેબલ બનાવેલા છે, પહેલાં બે ટેબલને તોડ્યા, ત્યાર પછી એક બીજું ટેબલ જેવું દેખાતું છે એને બી તોડ્યું, અને જે કાચ બી મૂકેલા હતા તે પણ રોડ પર તૂટી ગયા છે। સીધો જે આ ભાઈ રોડ પર બાઇક જતી હતી, બે બાઇક સવાર હતા, તેમના ઉપર ઠોકીને ચડાવી દીધેલી છે, અને જે બાઇકની કન્ડિશન જોતા તો એમ લાગે કે માણસો મરી ગયા હોય એવું લાગે છે, પણ હજુ સુધી બેઉ મહિલા નથી જીવતા છે।